એટલે એક વાત ચોક્કસ છે કે જો જંત્રીમાં વધારો થયો તો મુશ્કેલી ન માત્ર ડેવલપર કે ખેડૂતો સુધી પરંતુ આમ જનતાને પણ થશે કે જે નવું મકાન ખરીદવા માંગતા હશે. હવે જો શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર બંનેની વાત કરવામાં આવે તો કેટલાક આંકડા મહત્વપૂર્ણ છે. શહેરી વિસ્તારના કુલ 23,846 જેટલા વેલ્યુ ઝોન છે. હવે તમામ શહેરી વિસ્તારમાં જે પ્રકારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, સ્કીમો લોન્ચ થઈ રહી છે, તેને અસર થશે. ગ્રામ્ય વિસ્તારમાં પણ આપ જુઓ 17,131 વેલ્યુ ઝોન છે. એટલે 20 ડિસેમ્બર 2024 સુધી ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકાશે, જેને લઈને પણ ક્રેડાઈ વિરોધ તો કરી રહ્યું છે કે ઓનલાઈન સિસ્ટમમાં જેને વાંધો હશે તે એ સિસ્ટમ પણ નહીં ફોલો કરી શકે, એટલી કોમ્પ્લિકેટેડ છે. જંત્રીના ભાવ સરકારે 2023માં પણ વધાર્યા હતા. હવે 1.5 વર્ષ બાદ ફરીથી વધારવામાં આવી રહ્યા છે જંત્રીના ભાવ, જેનો વિરોધ તમામ જગ્યાએ છે. એફએસઆઈના ભાવ વધતા નવા મકાનોની કિંમત પણ વધી શકે છે. એટલા માટે જો આપ ખરીદવા માંગતા હશો મકાન, તો આપને હવે મકાન મોંઘું પડી શકે છે. સવાલ એ છે કે કેવી રીતે આખરે જંત્રી નક્કી થાય છે કે જે જંત્રી લઈને આટલો ઉહાપો થયો છે. સૌથી પહેલા જંત્રીનો દર નક્કી કરવા માટે અનેક પરિબળો જવાબદાર છે. કયા કયા પરિબળો? તો તેમાં જમીન, મિલકતનો પ્રકાર, આંતરમાળખાકીય સવલતો, લોકાલિટી એટલે જે જગ્યા પર આ જમીન છે તે મેટર કરે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે તેટલી જ જંત્રીનો દર પણ વધારે હશે, અને એટલા માટે આ વિસ્તારથી વિસ્તાર જોશો તો રેટ એ મુજબના મકાનના આપને પડતા હોય છે કે રેસિડેન્શિયલ કોમર્શિયલ સ્કીમના પડતા હોય છે. સવાલ એ છે કે સરકાર શું માની રહી છે? તો જમીનના બજાર ભાવ વધુ અને જંત્રી ઓછી હોવાની દલીલ સરકાર કરે છે, અને એટલા માટે જંત્રી વધારાનો નિર્ણય સરકાર લઈ રહી છે. જમીન સંપાદનમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી રહી છે તેવું સરકારનું કહેવું છે. એ સિવાય જ્યારે ખેડૂતોએ પણ સરકારને રજૂઆત કરી છે, કારણ કે જે પ્રકારે ક્રેડાઈ કહી રહ્યું છે કે ડેવલપર તો પણ 10% છે, 90% તો ખેડૂતો છે કે જે જમીનના માલિક છે. હવે એ સ્થિતિમાં જ્યારે જંત્રી વધશે, ઓનલાઈન રજિસ્ટ્રેશન હશે, તો ખેડૂતોને ખૂબ તકલીફ પડશે જો ક્રેડાઈના પ્રમુખને પણ પડતી હોય તો.